નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજને શલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 157 આંક 4 એ વિશે વિચારણા કરીશું. જીવનમાં કઈ કઈ વસ્તુઓનું લક્ષ્ય રાખવું, જીવનમાં કઈ કઈ વસ્તુઓનું લક્ષ્ય રાખવું. સાદી ભાષામાં આઈએમપી શું છે? રોજના જીવનમાં જે આઈએમપી છે, કારણ કે બહુ એવો શબ્દ મૂક્યો છે. લક્ષ્ય રાખવું એમ નથી કહેતા. નીચેના નિયમો પર બહુ લક્ષ્ય આપવું. એટલે ઉપરની ડિગ્રી કહે છે. એક વાત કરતા તેની અપૂર્ણતામાં અવશ્ય વિના બીજી વાત ન કરવી જોઈએ. એક વાત કરતા કોઈ પણ વિષય વિશે વાત ચાલતી હોય, કોઈ પણ ટોપિકનું ડિસ્કશન થતું હોય તો એ ટોપિકને મુખ્ય રાખીને જ વાત કરવી જોઈએ, બીજી વાત ન કરવી જોઈએ. પછી એને સપોર્ટિવ હોય એવી કરી શકાય, કારણ કે અવશ્ય વિના એમ લખ્યું. If necessary, you can give supporting evidence for the same. દાનનો અધિકાર ચાલતો હોય ત્યારે લોભ ઘટાડવા માટે દાન આપીએ છીએ, સંતોષ કેળવવા માટે દાન આપીએ છીએ. વગેરે વાતો પણ કહી શકાય, કારણ કે દાન આપવાનું પ્રયોજન તે આત્મ પ્રત્યય પહેલું ગણવાનું. દાન આપીએ શા માટે? આપણો લોભ ઘટે, આપણામાં સંતોષ વધે, જગતના જીવો સાથે મૈત્રી ભાવ કેળવાય અને બીજા કોઈ દુઃખી જીવો જે પણ કોઈને દાન આપીએ તેમનું દુઃખ, તેમના દુઃખના સંયોગ દૂર થાય તો કોઈની ભૂખ મટે,
કોઈની તરસ મટે, કોઈની ટાઢ મટે, કોઈની ગરમી મટે, કોઈ આગળ ભણી શકે, કોઈ આગળ શાસ્ત્ર કે આહાર કે બીજી કોઈ વસ્તુઓને મેળવીને પોતાનું જીવન અને પોતાનું ધર્મ જીવન આગળ વધારી શકે. આ પહેલામાં વ્યવસ્થા ગુણ શીખવાડે છે. વ્યવસ્થા આપણે કુંભોજમાં વિદ્યાપીઠ છે ને, એમાં પંચસૂત્રી કાર્યક્રમ છે. એ પંચસૂત્રીમાં એક વ્યવસ્થા મૂકી છે. આપણે કામ કરીએ છીએ પણ પદ્ધતિસર કરતા નથી, વ્યવસ્થિત કરતા નથી, અને તેથી એનું ફળ આપણને જોઈએ તેવું મળતું નથી. તો એક વાત કરતા તેની અપૂર્ણતામાં, હજુ વાત તો પૂરી થઈ નથી, અવશ્ય વિના બીજી વાત ન કરવી જોઈએ. એટલે આ વાત છે એમાં કામ પણ સમજી લેવા. એક કામ હોય, એ કામ જ્યારે એ કામ કરતા હોઈએ તો એ કામ પૂરું થઈ જાય, અથવા એ કામ તે કાળ પૂરતું પૂરું કરી અને બીજું કામ હાથમાં લેવાનું. પણ એક કામ કરતા કરતા 2, 4, 5 બીજા કામ કરવા જઈએ તો અવ્યવસ્થા ઊભી થાય. બીજાઓને અગવડ અને પોતાને પણ અગવડ, અને એનાથી પછી કષાય આદિ ઉત્પન્ન થાય. તો વ્યવસ્થિત વાતચીત કરો, વ્યવસ્થિત કામકાજ કરો, મેથોડિકલ વે ઓફ વર્કિંગ. 2, કહેનારની વાત પૂર્ણ સાંભળવી જોઈએ. ધીરજ, ખંત અને પોતાના જીવનની પ્રૌઢતા આ ન હોવાને લીધે કોઈ હજુ પ્રશ્ન પૂછતો હોય કે વાત કરતો હોય એ પહેલા વચ્ચે આપણે ડબકું મૂકી દઈએ, એની વાત કાપી નાખીએ. એ આપણી પોતાની, આપણા વ્યક્તિત્વની ન્યૂનતા સૂચવે છે. આપણે છીછરા છીએ, આપણે છીછરા છીએ, ખાબોચ્યું છીએ. એમાંથી મોટું તળાવ કે સાગર થાય ત્યારે આત્મજ્ઞાન થાય. ધીરજ વિના, શાંતિ રાખ્યા વિના, સામા માણસનો અભિપ્રાય જાણ્યા વિના 2, 4 શબ્દો એ બોલે એના ઉપરથી ખોટું અનુમાન કરી અને આપણે એની વાત કાપી નાખીએ છીએ અથવા એને ઉલટી સમજીએ છીએ. એ બધું આપણી અપરિપક્વતા સૂચવે છે. લેક ઓફ મેચ્યોરિટી. ખાસ કરીને સભાઓ ભરાય, મીટિંગ ભરાય ત્યારે 3, 4 જણા એક સામટું બોલવા માંડે. નિયમ એવો છે કે પ્રમુખની રજા વિના બોલાય નહીં. પ્રમુખની રજા વિના બોલાય નહીં. આમ હાથ કરવો છે. પોતાને કંઈ પણ કહેવું હોય, રજૂઆત કરવી હોય, જો રજા મળે તો જ વાત થાય. તમારી પાર્લામેન્ટમાં પણ એવી વાત છે, અનલેસ ધ સ્પીકર એગ્રીઝ યુ આર નોટ અલાઉડ ટુ સ્પીક. પણ આપણે બધા
કશાયને આધીન એટલા બધા થઈ જઈએ છીએ કે એક સામટા બરાડા પાડવા માંડીએ છીએ. અર્થાત આપણે સજ્જનતા ચૂકી અને જ્યાં આખા દેશની નીતિ ઘડાય છે ત્યાં પણ આપણી નીચી અવસ્થાનું, આપણા આવેગોને કંટ્રોલ ન કરી શકવાનું વરવું પ્રદર્શન કરીએ છીએ. સામૂહિક વાત જ્યારે કરવાની હોય ત્યારે જે અધિકૃત વ્યક્તિ હોય એને પૂછીને જ પોતાની વાત મૂકવી જોઈએ. હા, પછી એવો ટાઈમ હોય કે નાઉ ધ ટોપિક ઇઝ ઓપન ફોર મ્યુચ્યુઅલ ડિસ્કશન, ત્યારે તમે વાતચીત અંદર અંદર કરો એ વાત જુદી છે. પરસ્પર હવે તમે અંદર અંદર આને વિશે વિચારો. 15 મિનિટ પછી આપણે બધાનું કન્ક્લુઝન શું છે એ આપણે વિચારીશું. પણ આ તો વચ્ચે વચ્ચે એ બોલતો હોય કે પૂછવા માંગતો હોય તો એને પૂછવા દેતો નથી. તો એ સામા માણસનું અપમાન છે, સામાના વ્યક્તિત્વનો ઘાત છે, જે એક પ્રકારની હિંસા છે. એક પ્રકારની હિંસા છે. કદાચ કોઈ માણસ પોતાની વાત વધારે પડતી લંબાવે તો આપણે એને કહી શકીએ, એમ કહી શકીએ. કારણ ઘણા લોકો પાછા પૂછનારા પણ એવા હોય છે કે લાંબુ લપસિંદર એટલું કરે કે વાત ન પૂછો. તો એને આપણે કહી શકીએ, ભાઈ હું તમારી વાત લગભગ સમજી ગયો, હવે હું ઉત્તર આપું છું, તમારે હવે કંઈ વિશેષ કહેવાની જરૂર એમ. પણ વચ્ચેથી કાપી નાખવું વગેરે એ બરાબર નથી. કહેનારની વાત પૂર્ણ સાંભળવી જોઈએ. એનું અનુવૃત્તિ ત્રીજામાં છે. પોતે ધીરજથી તેનો સદુત્તર આપવો જોઈએ. આ તો બહુ મોટા પુરુષની વાત થઈ ગઈ. પહેલા તો ધીરજથી આપવો જોઈએ, ધીરજથી આપવો જોઈએ, શાંતિથી આપવો જોઈએ. આવેગમાં આયા વિના આપવો જોઈએ. અને શું આપવું જોઈએ? સદુત્તર. સાચો જવાબ, સમ્યક જવાબ. બોલો, ઉત્તરમાં પણ સદુત્તર એવું મૂકે છે. કારણ કે સત્ય કહેવાની પ્રતિજ્ઞા છે. મોટા પુરુષોને સત્ય કહેવાની પ્રતિજ્ઞા છે. પોતાને ખ્યાલ ન હોય તો તુરત કહે છે, ભાઈ મને આ વિશે માહિતી નથી, જ્ઞાન નથી, મારા જ્ઞાનનો આ વિષય નથી. આપણે અન્ય સમયે કોઈ વિશેષજ્ઞને પૂછીશું અથવા શાસ્ત્રના આધારે વિચારીશું. સદુત્તર. પોતાનું કલ્યાણ થાય અને બીજાનું પણ કલ્યાણ થાય એ પ્રકારે ઉત્તર આપવો, એનું નામ સદુત્તર છે. ક્યાં આવે છે? આપણે વારંવાર એનું અવતરણ લઈએ છીએ. આત્માનુશાસનની કઈ ગાથા? 5મી ગાથા. વક્તા કહેવા હોય એના 17 ગુણો મૂક્યા છે. એમાં મૂક્યું છે પ્રાયઃ પ્રશ્ન સહ
ગમે તેટલા વિચિત્ર અને અવિનયથી ઉદ્ધતાઈથી ખોટા પ્રશ્નો પૂછે તો પણ અપસેટ થતા નથી. જાણે છે, તરત કહે છે, અંદરમાં પોતાના આત્માને કહે છે, જગત જીવ હૈ કર્માદીના અચરિજ કછુઅન લીના આપ સ્વભાવ મેરે અવધુ સદા મગન મેં રહેના. આ એ નથી બોલતો, એનો મોહ, એનો આવેશ, એનો આવેગ બોલે છે. પ્રાય પ્રશ્ન સહ, અને પાછળ છેલ્લે મૂક્યું છે, બ્રુયાદ ધર્મ કથામ ગણિ ગુણ નિધિ પ્રસ્પષ્ટ મિષ્ટાક્ષર. આપણે એવું બોલવું જોઈએ કે જે સ્પષ્ટ હોય, મધુરું હોય, અને સ્પષ્ટ, મધુરું અને સ્વપર હિતકારી. સ્વપર હિતકારી એનું નામ સદુત્તર. એવા મનુષ્યો જ બીજા પ્રકારનું સ્વાધ્યાયનું તપ, વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમના અને ધર્મોપદેશ, એમાં પ્રશ્નરૂપી તપ છે. અને ધર્મોપદેશ રૂપી તો મહાતપ છે. પ્રશ્નનો ઉત્તર આપે કોણ? આચાર્યાદિક મહાપુરુષો. તો સદુત્તર આપવો જોઈએ. એને માટે ઘણી બધી યોગ્યતા જોઈએ, બધા નયનું જ્ઞાન જોઈએ. અને કયા નયથી એ પૂછે છે એ નયથી એને ઉત્તર આપવો, અને એમ કહેવું કે તમે જે નયથી પૂછ્યું છે એ નયથી આ ઉત્તર છે, પણ આ ઉત્તર પૂર્ણ નથી, માટે બીજા નયથી બીજી રીતે પણ છે એમ તમે સમજો તો તમે સમજ્યું સાચું, નહીં તો સમજ્યા નથી. કારણ કે ઉત્તર જે છે તે જે પ્રકારે આપી શકાય એ પ્રકારે આપી શકાય. એક વખતે એક જ વચન બોલી શકાય, એક નયથી બોલી શકાય, પણ વસ્તુનું સ્વરૂપ એક નય જેટલું નથી, ઘણા નય જેટલું છે. એટલે છેવટે એમને કહું, તમે જે અપેક્ષા એ પૂછો છો તે અપેક્ષા એ આનો આ જવાબ છે, પરંતુ એ અપેક્ષા તે પૂર્ણ અપેક્ષા નથી. નય એ તો માત્ર વસ્તુનું આંશિક જ્ઞાન કરાવે છે. પ્રમાણથી જાણ્યા વિના એકલા એક નયથી જાણેલું જ્ઞાન અપૂર્ણ છે, અને તેથી ખોટું પણ છે. અપેક્ષા એકલા વ્યવહારથી જાણે તો પણ ખોટું છે, એકલા નિશ્ચયથી જાણે તો પણ ખોટું છે. તો કે સાહેબ કેવી રીતે જાણવું? કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જનતે. અથવા નહીં લીધો તો કીધું, નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં, બંને સાથ રહે. ભગવાનનો માર્ગ અતિ વિકટ છે, કારણ કે દરેકને એક નયનો પક્ષ હોય છે, અને નિષ્પક્ષ થાય તો જ આત્માનો અનુભવ થાય. નય પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે સમયનો સાર છે. નય પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે સમયનો સાર છે. તો સદુત્તર 4, જેમાં આત્મશ્લાઘા કે આત્મહાનિ ન હોય તે વાત ઉચ્ચારવી જોઈએ.
આત્મશ્લાઘા તે નીચ ગોત્ર બંધનું કારણ છે. પોતે પોતાની પ્રશંસા અનુપયુક્ત રીતે કરવી, ઓળખાણ આપવી એ વાત જુદી છે. પરંતુ પોતે પોતાની પ્રશંસા કરવી અથવા બીજાની નિંદા કરવી આ બંને નીચ ગોત્ર બંધના કારણ છે. અને આત્મહાનિ, અહીંયા આત્મહાનિનો અર્થ જરા સમજવો અઘરો છે. આત્મહાનિનો અર્થ છે પોતાની યોગ્ય મહત્તા, પોતાની યોગ્ય મહત્તા, મહત્તા સદગુણના અર્થમાં લેવું. સંપૂર્ણપણે તો જાણી શકાય નહીં, કહી શકાય નહીં, પણ આપણે સાદી ભાષામાં જો એને સમજીએ તો અંગ્રેજીમાં એને માટે સારા શબ્દો છે. ગીવ અપ સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ, ગીવ અપ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, લઘુ ગ્રંથિ અને અભિમાન અથવા ગુરુ ગ્રંથિનો ત્યાગ કરીને યોગ્ય રીતે તમે વાતચીત કરો. આપણે એટલે સુધી તો ન જઈ શકીએ. એકદમ મહાન પુરુષ કરી શકે આ બધું, પણ આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ. લઘુ ગ્રંથિ હોય તો પોતાને નકામો માને છે, એવું માનવાની જરૂર નથી. અને ગુરુ ગ્રંથિ એટલે સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ હોય તો પોતે અભિમાન કરે છે. હવે આ બેનું સમન્વય કરવો એ મોટા પુરુષનું કામ છે. મોટા પુરુષનું કામ છે કે સાહેબ એમ કરીને તમે છૂટી જવા માંગો છો કે ના? તો કે શું કહેવા માંગો છો? જ્યારે કોઈ પ્રશ્ન હલ ન થાય પરમાર્થમાં ત્યારે આપણે વિનય દાખવવો. ત્યારે આપણે વિનય દાખવવો એવી મોટા પુરુષોની આજ્ઞા છે. પત્રાંક 37 કાઢીએ. જ્યારે કોઈ વાત અઘરી હોય, આપણે તત્કાળ નિર્ણય ન લઈ શકીએ તેવી હોય ત્યારે કરવું શું આપણે સાહેબ? 37મો આંક, પાનું 169, પત્ર ચાલુ થયા પછી ત્રીજી લીટી. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી, કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તો અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હું લઘુત્વ ભાવે સમજો છું અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. ક્યારે સાચી સમજણ આવે? યોગ્ય લઘુત્વ ભાવ હોય તો જ સમજણ આવે. દુનિયામાં આપણને સમજણ કેમ નથી આવતી? જ્ઞાન કેમ ચડતું નથી? અંદરમાં પોતાની મોટઈ જતી નથી. પોતાનું જે રૂપ છે, સત્તા છે, સંપત્તિ છે, શાસ્ત્રોનું જ્ઞાન છે, પદવી છે, વગેરે વગેરે બધી વસ્તુ છે, એમાં અંદરમાં શું જતું નથી. અને એ જાય તો જ કામ થાય. માનાદિક શત્રુ મહાન નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. અથવા ભક્તિ કરવી હોય તેણે રાખ થઈને રહેવું ને મેલવું અંતર કેરું માન રે.
મેલવું અંતર કેરું માન રે. તો આમાં લઘુ તો ગંધ નથી, પણ જયારે ડિસિઝન લેવું અઘરું પડે ત્યારે એર ઓન ધી સાઈડ ઓફ ગુડવિલ, એર ઓન ધ સાઈડ ઓફ ટ્રુથ. કઈ બોર્ડર લાઈન હોય ત્યારે શું કરવું? થોડો વિષય અઘરો આવ્યો. બોર્ડર લાઈન હોય ત્યારે શું કરવું? તો કે વિનય ગુણ છોડવો નહીં, કારણ કે અભિમાન કરીશ તો વધારે કર્મ બંધાશે. વિનય કરીશ, યોગ્ય વિનય કરીશ તો કર્મ નહીં બંધાય. કદાચ થોડો વધારે વિનય થાય તો વાંધો નથી. એને વિશે એક વાત 75માં કે 78માં થઈ હતી શાંતિ નિકેતનમાં. એ આપણે એન્ડમાં લઈએ, આ પૂરું થઈ જાય છે. ધર્મ સંબંધી હમણાં બહુ જ ઓછી વાત કરવી, જરૂરત હોને પર બોલો. ધર્મ સંબંધી હમણાં બહુ જ ઓછી વાત કરવી. પણ આ વાત જે છે એ મોટા પુરુષો માટે સમજવી, કારણ કે પછી દુનિયાની વાતો કરવી, વિકથા કરવી, તો ધર્મ સંબંધી વાતચીત તો કરવી, પણ ઉપદેશક થઈને બીજા ઉપર છાપ પાડવા માટે વગેરે એ વાત ઓછી કરવી, બને તો ન કરવી. અને છેલ્લું, લોકોથી ધર્મ વ્યવહારમાં પડવું નહીં. લોકો એટલે પબ્લિક, લોકો એટલે માસ, લોકો એટલે જનતા. પણ બીજાથી તો પડવું. કોનાથી? મુમુક્ષુઓથી. કારણ કે આપણું જીવન કોની સાથે સંકળાયેલું છે? મુખ્ય આગળ વધેલા સાધકનું જીવન કોની સાથે હોય? મુમુક્ષુઓ સાથે. સગા હમારા સંત હૈ સિર પર સર્જનહાર. સગા હમારા સંત હૈ સિર પર સર્જનહાર. દીક્ષા લે તો પણ સંઘમાં રહેવું પડે ને. ગુરુ હોય, ગુરુ ભાઈઓ હોય, ગુરુ ભગિની હોય. એમની સાથે તો ધર્મ વાર્તા કરવી જોઈએ. એમની સાથે જે પણ કંઈ એમને માટે આહાર લાવવો પડે, જે આમનાઈમાં જે પ્રકારના નિયમો હોય તે પ્રકારે. એમને તબિયત બરાબર ન હોય તો એમને બીજી રીતે મદદ કરવી પડે. કોઈ ખોટી શિસ્ત ગેરશિસ્ત કરતું હોય તો આચાર્યને કહેવું પડે કે ફલાણા ભાઈ, ફલાણા મુનિ, ફલાણા શાવક અયોગ્ય રીતે વર્તે છે, તો આપ એમને કંઈક કહી અને યોગ્ય રસ્તે લાવજો. લોકોથી ધર્મ વ્યવહારમાં પડવું નહીં, એમ સામાન્ય કથન છે. વિશેષ વ્યક્તિગત લાગુ પડે છે. તો એને માટેનું આ વાત 103માં છેલ્લે કીધી છે. પૃષ્ઠ સંખ્યા 210. જેટલી આજ્ઞાઓ કરી છે એમાંની લાસ્ટ બટ વન, અલ્પ ગુરુ થવું. અલ્પ ગુરુ થવું અર્થાત સાદી ભાષામાં દોઢ ડાયા થવું નહીં. દોઢ ડાયા, અલ્પ ગુરુ થવું. હવે એટલી વાત ચાલતી હતી કે પહેલાના જમાનામાં અને આ જમાનામાં યથાપદવી
આ તો મુનિઓની વાત છે, દ્રષ્ટાંત છે. કોઈ શ્રાવકો આવીને એમ કહે કે ભાઈ 2 મુનિરાજ આવે છે અને તમારા સંઘમાં રહેવાના છે અને કંઈક ભણવા માટે કંઈક શીખવા માટે આવે છે. જુઓ, સમજવું અઘરું છે. આવો સમાચાર મળે એટલે આચાર્ય સમસ્ત સંઘ સહિત સામા જાય છે અને પાદર સુધી જાય છે આચાર્ય. અને એ 2 મુનિઓને સમસ્ત સંઘ તો નમસ્કાર કરે છે, આચાર્ય પોતે પણ નમસ્કાર કરે છે. પણ પછી સંઘને પહેલેથી આજ્ઞા આપી દીધી છે 3 દિવસ માટે એ મુનિઓ સાથે મિનિમમ ધર્મ વાર્તા સિવાય કંઈ પણ તમારે બોલવું ચાલવું નહીં. 3 દિવસ પછી આપણે નિર્ણય કરીશું કે તેઓ કઈ કક્ષાના મુનિ છે અને ત્યાર પછી એમની સાથે યોગ્ય વ્યવહાર કરીશું. ત્યાં સુધી મુનિ તરીકેનો વ્યવહાર, કારણ કે મુનિ તરીકે મોકલ્યા છે. પણ પોતે આચાર્ય પહેલા તો ત્યાં આગળ એમને જઈ અને નમસ્કાર, એ મુનિઓ નમસ્કાર કરે છે ને આચાર્ય પણ નમસ્કાર કરે. તો કે એનું લોજિક આપો. કદાચ એ મુનિ પોતાથી વિશેષ યોગ્યતા વાળા હોય અને જો તેમનો નમસ્કાર ન કરીએ, તેમને યોગ્ય આવકાર ન આપીએ તો પોતાને મહાન પાપનો બંધ થાય. 12માં તો ખબર શું પડે. અને ખરેખર તો મુનિપણું સૌથી મોટું છે, આચાર્યપણું એ ઉપાધ્યાયપણું તો વ્યવહારથી મોટા છે. જ્યારે આચાર્યને પણ પોતાનું પદ છોડી દે છે અને પછી સુગતિ મરણ, સમાધિ મરણ કે શ્રેણી માંડવાની હોય ત્યારે મુનિ બની જાય છે અને એકાંત મૌન લઈ અને પોતે આગળ ધર્મનો પ્રયત્ન કરે છે. તો આચાર્ય પણ મુનિને પ્રથમ ભૂમિકામાં નમસ્કાર કરે છે. માટે જ્યારે એમ લાગે કે આમને નમસ્કાર કરું કે નહીં, ત્યારે અવશ્ય કરવા અને પછી જોવું કે કેમ છે હવે આગળ. પછી એમના જેટલા ગુણ હોય આપણને સમજણમાં આવે એ પ્રમાણે એમનો યથાયોગ્ય વિનય. આવી થોડી સૂક્ષ્મ વાત એ શાંતિ નિકેતન સમેટ શિખરની તળેટીમાં 77-78માં લગભગ થઈ હતી. ત્યાંના અધિષ્ઠાતાએ આ વાત કરેલી. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંતન કી આનંદ. ઓમ